કરુણા ફાઉન્ડેશનના નિમંત્રણને માન આપી અને અશોકભાઈ ચંદારાણા ખૂબ જાણીતું નામ છે, દાતા પરિવાર છે અને ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એના સુપુત્રી વંશિકાબેન આપણી વચ્ચે આવેલા છે. ખૂબ નાની ઉંમર છે અને એની એક ભાવના છે કરુણા પ્રત્યે. એના મમ્મી ફોરમબેન ચંદારાણા આપણા રઘુવંશી સમાજ અને રાજકોટ માટે એક ગૌરવરૂપ બાબત છે કે સમૂહ લગ્ન હોય, કોઈ પણ નોટબુક વિતરણનો કાર્યક્રમ હોય અને દેશભક્તિનો કાર્યક્રમ હોય તો મને યાદ છે ફોરમબેન ચંદારાણાએ ઘણી વખત પ્રાઇઝ મેળવેલા છે. આપણે ગૌરવની લાગણી અનુભવી છે અને વંશિકાબેનને વિનંતી કરીએ કે તેઓ આજના આ કંટ્રોલ રૂમની જ્યારે મુલાકાત લેવા આવ્યા છે તો તમે કેવી લાગણી અનુભવો છો અને તમે શું ફિલિંગ કરો છો અને આજની પેઢીને તમે શું મેસેજ આપવા માંગો છો એ જણાવશો પ્લીઝ. ઓર્ગેનાઇઝ કરવા માટે every year during kite flying festivals we paint our skies with vibrant colors, but beneath our joy there is a silent tragedy. Thousands of birds lose their lives due to the sharp sting of the kites, turning our festival into a dangerous and deathful trap instead of a harmonious bond with nature. Together, we must remember that our joy should not cost anyone's life. There are several ways to celebrate the festival, like I do, spreading awareness, and you can create your own unique way too. It is very sad to see that every minute there is a bird struggling for their last breath, and Karuna Foundation is actually helping the birds rescue, doing their best. All the doctor team has gathered and performing, doing their best jobs. I request that if you see any injured birds, please contact Karuna Foundation so that you can save every life easily. Thank you. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ અને એક ખાસ તમને whenever you come here તો આપને પ્રેરણા ક્યાંથી મળી? From where you get the inspiration that you have visited this control room? So I would like to request to give some brief to us. Of course, my mom. તો ઇન્સ્પિરેશન હું અહીંયા પહેલાં બી આવેલી છું તો ત્યારે બી મમ્મા જ મને એડવાઇસ આપી હતી અને ઓલ ધ સ્પીચીસ આઈ ગીવ શી ઇઝ ધ વન બિહાઇન્ડ ઇટ. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. નામ છે વંશિકા અને વંશ પરંપરાગત જે જાળવે એવું નામ એની સાથે સુસંગત છે. આજે એની જે લાગણી છે અને એના મમ્મી એના પપ્પાએ એને જે સંસ્કાર આપ્યા છે એ આપણા માટે ખૂબ કાબિલે દાદ છે. એટલે ફરીથી આપણે વંદન સાથે અભિનંદન આપીએ વંશિકાને અને એવરી યર આપ આવતા રહેજો અને ખાસ કરીને આપણા ગ્રુપ સર્કલમાં તમે આ મેસેજ આપજો. આજે કરુણા ફાઉન્ડેશનના માધ્યમથી અત્યારે લાઈવ થઈ રહ્યું છે તો આ લાઈવના માધ્યમથી આપણે ફરીથી બધા